શંકુસ કેન્સર હોસ્પિટલ પાટણ ખાતે ટ્યુમર બોર્ડના નિર્ણય બાદ ફર્ટિલિટી જાળવી રાખીને સફળ સર્જરી. શંકુસ કેન્સર હોસ્પિટલ પાટણ ખાતે 22 વર્ષની નવવિવાહિત યુવતીમાં જમણા અંડાશયમાં થયેલા આશરે 18x18 સેમી કદના અને 1.8 કિલોગ્રામ વજનના વિશાળ ટ્યુમરને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું છે. દર્દીની હાલ સર્જરી બાદની સ્થિતિ સારી છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહી હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે. મળતી માહિતી મુજબ યુવતીને છેલ્લા લગભગ 15 દિવસથી અચાનક પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ હતી. અલ્ટ્રાસાઉન્ડ અને એમઆરઆઈ તપાસમાં જમણા અંડાશયમાં મોટી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. રક્ત તપાસમાં કેટલાક ટ્યુમર માર્કર્સ વધેલા જોવા મળ્યા હતા, જ્યારે અન્ય જરૂરી તપાસો તથા ગર્ભાવસ્થાની સંભાવના નકારવામાં આવી હતી. દર્દીની પ્રાથમિક તપાસ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર કિયુર પંસારા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલના મલ્ટીડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડમાં દર્દીના તમામ ક્લિનિકલ રિપોર્ટ, ઇમેજિંગ અને લેબોરેટરી તપાસોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગાંઠ જમણા અંડાશય સુધી મર્યાદિત હોવાનું જણાતા સર્જરી કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર સુદીપ હલદાર દ્વારા લેપોરોટોમી કરીને રાઇટ સેલ્પિંગો ઓવોફેરેક્ટોમી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન આશરે 1.8 કિલોગ્રામ વજનનું ટ્યુમર ફાટ્યા વગર ઇન્ટેક્ટ રિમૂવલ સંપૂર્ણપણે બહાર કાઢવામાં આવ્યું હતું, જે ભવિષ્યની સારવારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર્દી તાજેતરમાં જ લગ્ન થયેલી હોવાથી અને હજુ સુધી સંતાન ન હોવાથી સર્જરી દરમિયાન ખાસ કાળજી રાખીને ગર્ભાશય તથા ડાબુ સ્વસ્થ અંડાશય સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવ્યા, જેથી ભવિષ્યમાં માતૃત્વની શક્યતા જળવાઈ રહે. ગાંઠની હિસ્ટોપેથોલોજીકલ તપાસ માટે મોકલવામાં આવી છે. આ તપાસ દ્વારા તે સૌમ્ય, બિનાઇન, કેન્સરયુક્ત, મેલિગ્નન્ટ કે તેમાં આંતરિક રક્તસ્રાવ, ઇન્ટ્રાટ્યુમરલ હેમરેજ થયું છે તે નક્કી થશે અને આગળની સારવારની જરૂરિયાત અંગે માર્ગદર્શન મળશે. ये सफ़र 2016 થી ચાલુ થઈ મહેસાણાથી. ટોટલ શંકુસ હોસ્પિટલના 8 સેન્ટર છે. મહેસાણામાં 2 સેન્ટર છે, પાટણ છે, પાલનપુર છે, હિંમતનગર છે, બસ્તી અને રતલામમાં છે. ટોટલ 8 હોસ્પિટલ છે. શંકુસ હોસ્પિટલ કેન્સર હોસ્પિટલ પાટણ ખાતે બધી જ સુવિધા ઉપલબ્ધ છે. કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, બધી જ ટાઈપની કેન્સર સર્જરી અને રેડિયેશન થેરાપી, જે અત્યારે તમે અહીંયા ગોલાપુર સેન્ટર ઉપર છો, શેક આપવાની સારવાર, એ પણ ઉપલબ્ધ છે. આપણી પાસે ટોટલ 40 કન્સલ્ટન્ટની ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ કેન્સરની ટીમ છે અને આ બધી જ સુવિધાઓ, કેન્સરની બધી જ સર્જરી, કિમોથેરાપી, રેડિયેશન થેરાપી, એ બધું જ આયુષ્યમાન કાર્ડમાં બી થાય છે અને મેડિક્લેમમાં બી, કેશલેસ મેડિક્લેમમાં બી થાય છે. બંને ટાઈપની ફેસિલિટીઝ અવેલેબલ છે. થેન્ક યુ. નાયકા ગામના 22 વર્ષના ફકીર મુસ્કાનબેન, જેમને ઘણા ટાઈમથી પેટમાં દુખાવો હતો અને ત્યાં સોનોગ્રાફીમાં અંડાશયમાં એક જટિલ પ્રકારની ગાંઠનું નિદાન થયું હતું. એ બેન એમની સારવાર માટે શંકુસ કેન્સર હોસ્પિટલમાં ડૉક્ટર સુદીપ હલદર સાહેબનો સંપર્ક કર્યો. આનું ઓપરેશન જટિલ હોય છે. બેનના હમણાં જ લગ્ન થયા હોવાથી ભવિષ્યમાં ફર્ટિલિટી પ્રિઝર્વ થાય એ પ્રમાણે એક જ બાજુનું અંડાશય કાઢીને ઓપરેશન કરવું જરૂરી હતું, જે બહુ સફળતાપૂર્વક ડૉક્ટર સુદીપ હલદર સાહેબે પૂરું કરી અને બેનને એક નવી જિંદગી આપી છે અને ભવિષ્યમાં એમનું સારું રહેશે. કેટલા ડૉક્ટર? દિગ્નેશ સુથાર, પાટણ.